એનાલોગ પનીર પર પ્રતિબંધ લઈને એબીપી અસ્મિતાનું રિયાલિટી ચેક। રાજકોટમાં સીલ કરેલું પનીરનું કારખાનું જોવા મળ્યું ધમધમતું। 25 જૂને ફૂડ વિભાગે ફોર્ચ્યુન પનીર નામની પેઢીને સીલ માર્યું હતું। એનાલોગ પનીર પર પ્રતિબંધની જાહેરાત બાદ પણ પ્રશાસન જાહેરનામાની રાહમાં હોય તેવું દેખાઈ રહ્યું છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, જે કારખાનાને સીલ મારવામાં આવ્યું હતું અને ત્યાં હવે ફરી એક વખત ધમધમતું જોવા મળી રહ્યું છે, શું કારણ? ચોક્કસ એનાલોગ પનીર પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે। સૌથી મોટા સમાચાર છે અને લોકોના આરોગ્ય માટે ખૂબ સારી બાબત કહી શકાય। બીજી તરફ રાજકોટના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં એનાલોગ પનીર જે બનતું હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે જે પનીરની ફેક્ટરી છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। 25 જૂનના રોજ રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા આ કારખાનું જે છે તે સીલ કરવામાં આવ્યું હતું। ફોર્ચ્યુન લાતી પ્લોટ આવેલો છે, ત્યાં ફોર્ચ્યુન પનીર છે તે બનાવવામાં આવતું હોય તે પ્રમાણેના ફોર્ચ્યુન કારખાનાની અંદર આ પનીર બનાવવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે રાજ્ય સરકાર દ્વારા જે પ્રતિબંધ જે ગઈકાલે મૂકવામાં આવ્યો હતો, 25 જૂનના રોજ આ કારખાનું જે છે તે સીલ કરવામાં આવ્યું હતું। અહીંયા જે પનીર બનાવવામાં આવી રહ્યું છે તેના માલિક અત્યારે ન હોવાના કારણે અંદર આપણે જઈ શકતા નથી, પરંતુ મોટા પ્રમાણમાં પનીરનું જે ઉત્પાદન થતું હોય તે કારખાને આપણે પહોંચ્યા છીએ। 25 જૂનના રોજ આરોગ્ય વિભાગના અધિકારીઓએ દરોડા એટલા માટે કર્યા હતા કે જે પનીરનું વેચાણ થાય છે તેમાં એનાલોગ લખવામાં આવ્યું નહોતું, એટલે કે લોકો અસલી દૂધથી બનેલું શુદ્ધ પનીર સમજીને લેતા હોય, ત્યારે આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। કાકા, શું કહેવા માંગશો? કઈ રીતે પનીર તમારું બનાવવામાં આવે છે? કાંઈ ખબર નથી, હું ખીરું બનાવું